ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલ કન્યા શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા કે જેમાં ભારતના વિવિધ રાજ્યોની ઝાંખી દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી, પૂર્વ ભાજપ પ્રમુખ યોગેન્દ્રભાઈ શર્મા, કન્યા શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ શહેર ભાજપ પ્રમુખ ગોપાલભાઈ બારોટ, શિક્ષણ દિલીપભાઈ પટેલ, શિક્ષક મિતેશભાઈ પટેલ, આચાર્ય હસમુખભાઈ દરજી અને અન્ય મહાનુભાવો તથા વાલીઓ તેમજ શહેરના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આમંત્રિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીનીઓના સારા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીનીઓએ ભારતના વિવિધ રાજ્યોની ઝાંખી દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરતા તેમને સન્માનિત કરી ઇનામ આપવામાં આવ્યું હતું। તો આયોજકો દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।